जय श्री राम। कष्टभजन हनुमान दादाની જય હો। આ વિશાળ મૂર્તિઓ કષ્ટભજન હનુમાન દાદાના મંદિરે સારંગપુરમાં મળે છે। જો તમારે પણ સારંગપુર જવાની ઈચ્છા થાય તો જરૂર જવું જોઈએ, કારણ કે સારંગપુર મંદિરમાં દર્શન કરવાથી તમારા બધા કષ્ટ દૂર થાય છે। અને સારંગપુર દાદાના મંદિરમાંથી જે પણ સારી એક નાની મૂર્તિ લાવે છે કે નાની છબી લાવે છે અને એમના ઘરમાં સ્થાપના કરે છે, સારંગપુર દાદાની કૃપા એમના પર સદા બની રહે છે અને તમારા કોઈ પણ કામ અટકી રહેશે નહીં, કારણ કે સારંગપુર ધામ જવાથી તમારા બધા કષ્ટ દૂર થાય છે અને એક વખત સારંગપુર દાદાનું નામ લેવાથી તમારા કષ્ટનું નિવારણ થાય છે। કષ્ટભજન હનુમાન દાદા એમને કહેવામાં આવ્યા છે। એ સારંગપુર ધામ ગુજરાતમાં આવેલું છે। સારંગપુર દાદા જો તમારી કષ્ટ દૂર કરે તો તમારે પણ તેમના દર્શન કરવા જવું જરૂરી છે, કારણ કે સારંગપુર દાદા જો તમારી સહાયતા કરતા હોય તો તમારે પણ સારંગપુર દાદાને ટાઈમ આપવો જોઈએ। ત્યાં જઈને સારંગપુર દાદાના કષ્ટ ભજનને નમન કરીને ત્યાંની પ્રસાદ લઈને ત્યાંનો જમણવાર હોય છે, પ્રસાદ હોય છે અને આ સ્ટોર સારંગપુર દાદા મંદિરમાં છે। કષ્ટભજન હનુમાન સારંગપુર દાદાના મંદિર છે। જો તમે પણ સારંગપુર જવા માગતા હોય તો સવારે 10 વાગે ગાંધીનગરથી બસ જાય છે અને સાંજે 5 વાગે ત્યાંથી રિટર્ન થાય છે। જો જવા માગતા હોય સારંગપુર દાદાના દર્શન કરવા માટે તો જરૂર જવું જોઈએ, કારણ કે ભાઈઓ અહીંયા મૂર્તિ બધું એ થાય છે અને અહીંયા પંચમુખી હનુમાનજી પણ પિત્તરના મળે છે। પિત્તરની મૂર્તિ પણ આવે છે, પંચમુખી હનુમાન, ધાતુના હનુમાન, બધી જાતના હનુમાનની મૂર્તિઓ મળે છે અને કષ્ટભજન દાદા તમારા બધા કષ્ટ દૂર કરશે એ ગેરંટી છે। જય કષ્ટભજન દેવ।